ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સલરા ગ્રામ પંચાયતના સરપંચે તેમના પતિ સાથે મળીને ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામ પંચાયતની બોડીના સભ્યોને સાથે રાખીને ગ્રામ પંચાયત કચેરીમાંથી સરકારી દફતર તથા ફર્નિચર તથા બીજો સામાન કાઢી લઈ ગયા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક જાગૃત નાગરિકે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ। ફતેપુરા તાલુકાના સલરા ગામના જાગૃત નાગરિક રમેશ આમલિયારે આજે તારીખ 3 ડિસેમ્બર 2025ના રોજ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તેમાં તેઓએ જણાવ્યું છે કે ફતેપુરા તાલુકાની સલરા ગ્રામ પંચાયતના સરપંચે તેમના પતિ સાથે મળીને ડેપ્યુટી સરપંચ તથા બોડીના સભ્યો અને બીજા માણસોને સાથે રાખીને સલરા ગ્રામ પંચાયત ઉપર 2 ટ્રેક્ટર લઈને આવીને સલરા ગ્રામ પંચાયતના સરકારી રેકર્ડો તથા ફર્નિચર તાળું તોડીને ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા છે અને લાઇટનું મીટર પણ કાઢી લઈ ગયા છે અને આ બાબતના તમામ વિડીયો પુરાવા પણ તેઓએ રજૂ કર્યા છે। તેઓએ આવા આક્ષેપ સાથે આજે તારીખ 3 ડિસેમ્બર 2025ના રોજ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। જાગૃત નાગરિક રમેશ આમલિયારે વધુમાં જણાવ્યું હતું કે તેઓ આ બાબતે આવતીકાલે એટલે કે તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી, દાહોદ જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે। મારું નામ રમેશભાઈ અકરાભાઈ આમલિયાર, રહેગામ સલરા। આજ રોજ અમો ફતેપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી છે કે અમારા ઘરની પાછળ ગ્રામ પંચાયત કચેરીનું મકાન આવેલ છે, જે 5 વર્ષ અગાઉ નવીન પંચાયતનું મકાન બનેલ છે અને અત્યંત સુવિધાથી સજ્જ બનેલું છે અને આ પંચાયતમાં તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર કાયમ માટે બેસે છે અને કામગીરી ગામની કરે છે। હવે આજ રોજ આશરે 12 કલાકે અમારા ગામના સરપંચ મગળીબેન રામજીભાઈ ડામોર અને એમના પતિ રામજીભાઈ બદનાભાઈ ડામોર તથા ડેપ્યુટી સરપંચ અને તેમની બોડીના સભ્યો જેઓ પંચાયતે આવેલ અને પંચાયતનું તાળું તોડીને પંચાયતમાં રહેલ તમામ પંચાયતનો રેકર્ડ તેમજ પંચાયતનું ફર્નિચર, ઇલેક્ટ્રિક સાધનો તમામે તમામ તલાટીને પૂછ્યા વિના તલાટીની ગેરહાજરીમાં તેઓ કાઢીને લઈ ગયેલ છે। આ બાબતે અમે આજ રોજ ફતેપુરા પોલીસ સ્ટેશને અરજી આપેલ છે। આ બાબતે અમોએ આજ રોજ તારીખ 3/12/2025ના રોજ રજૂઆત કરેલ છે। આવતીકાલ તારીખ 4/12/2025ના રોજ અમો તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ અને કલેક્ટર શ્રી દાહોદ તેમજ મુખ્યમંત્રી ગાંધીનગરનાઓને પણ રજૂઆત કરવાના છીએ।